કેન્દ્ર સરકારનું બજેટ સંપૂર્ણ નિરાશાજનક છે. મોંઘવારી, બેરોજગારી અને અનેક મુશ્કેલી વચ્ચે રહેતા ભારતીયોને અપેક્ષા હતી કે આ વર્ષે ચૂંટણી આવી રહી છે, એટલે ચૂંટણીલક્ષી બજેટમાં અમને કંઈક રાહતો મળશે. ખાસ કરીને જે કરદાતાઓ છે, પ્રમાણિક કરદાતાઓ, એમાં પણ ખાસ કરીને નોકરિયાત વર્ગ જે આવક છુપાવી ન શકે, એમને મોટી અપેક્ષા હતી કે ચૂંટણી આવી રહી છે ત્યારે મોંઘવારી અને બેરોજગારીને ધ્યાને લઈને સરકાર ઇન્કમ ટેક્સના સ્લેબમાં વધારો કરી આપીને અમને કોઈક ફાયદો આપશે. પરંતુ આ બજેટમાં ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, ઇમ્પોર્ટ ડ્યુટી બધા જ દરો યથાવત રાખવામાં આવ્યા છે. એટલે ઇન્કમ ટેક્સમાં પણ કોઈ ફાયદો નહીં, બીજા જે કરના માળખાઓ છે એમાં પણ કોઈ ફાયદો નહીં. ગયા વખતે કહ્યું હતું કે હજી કોરોનામાંથી તકલીફમાંથી ઉભરી રહ્યા છીએ એટલે કેટલાક ટેક્સ વધારે નાખેલા છે, પરંતુ આ બજેટમાં પણ એના એક કર એ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે સરકારે. એ દેશના અર્થતંત્રને, દેશના નાગરિકોને નુકસાન કરશે. જેના પાસે ખૂબ છે અને જેના પાસે કંઈક ઓછું છે એના વચ્ચેની ખાઈ વધશે, આ વચ્ચેનો ગેપ એ વધે એ પ્રકારનું આ બજેટ છે. ખાસ કરીને જો આપણે ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો આપણા ગુજરાતમાં અનેક યુવાનો એ હીરા ઘસવાનું કામ કરીને રોજીરોટી મેળવે છે. કેટલાક હીરાના કારખાનાદારો, કેટલાક એના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને રોજી મળે છે. આ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની માંગણી હતી કે અમારી જે ઇમ્પોર્ટ ડ્યુટી હીરાની છે એ 50% કમસે કમ ઘટાડવી જોઈએ, કારણ કે મંદીનો માહોલ છે. અમારે વિશ્વના બજારમાં ટકી રહેવા માટે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડો. મેં પણ આપણા પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો કે આપ પણ ગુજરાતના છો, ત્યારે હીરા ઉદ્યોગને ફાયદો થાય એટલા માટે મંદી છે એવા સંજોગોમાં ઇમ્પોર્ટ ડ્યુટી એ 50% ઘટાડજો. આ બજેટમાં 1% પણ ફાયદો હીરા ઉદ્યોગને થાય એ રીતે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી નથી. એવી જ બીજી માંગ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, એમની વાત છે કે બહારથી સ્ક્રેપ એટલે કે બહાર ક્યાંય દેશમાં કોઈ શિપ બ્રેક કર્યું હોય, ભાંગ્યું હોય અને એનો ભંગાર લાવે, એનું લોખંડ લાવે, તો એના ઉપર જો તમે કસ્ટમ ઝીરો રાખો, ઇમ્પોર્ટ ડ્યુટી ઝીરો રાખો અને અલંગમાં શિપ લાવીને ભાંગે, તોડે, રોજગારી આપે, એના ઉપર જો દર વધારે રાખો તો ક્યારેય આ ઉદ્યોગને ફાયદો ન થઈ શકે. એટલા માટે એમની માંગણી હતી કે એટ પાર બહારથી આવતો ભંગાર અને શિપ બ્રેકિંગ અહીંયા થઈને ઊભો થતો ભંગાર, એ બંને વચ્ચે એક સરખી ડ્યુટી હોવી જોઈએ. મેં પણ આની વારંવાર માંગણી કરી હતી, પરંતુ આજના બજેટમાં આના ઉપર કોઈ પ્રકાશ પાડવામાં નથી આવ્યો. જે ખાધ છે એ આ બજેટથી ખૂબ વધશે. કેટલાક સુવાળા શબ્દો છે, જાહેરાતો છે, પરંતુ હું એ જઈને પછી બજેટના ફળવાયેલા નાણાંની જોગવાઈ જોતો હતો તો જે શબ્દોની સજાવટ કરી છે એને અનુરૂપ કામ કરવા માટે જે નાણાં ફળવાવા જોઈએ એ નાણાંની ફાળવણી જ નથી. એટલે શું થવાનું કે આ શબ્દોની સજાવટ, ગમે એવા શબ્દો, સુવાળા શબ્દો એ પ્રવચનના શબ્દો રહેશે, પરંતુ લોકોને એનાથી ફાયદો જે થવાનો હોય એ ફાયદો નહીં થઈ શકે. અને એટલા માટે પણ આ બજેટ એ સંપૂર્ણ નિરાશાજનક બજેટ છે. મારે એ પણ કહેવું છે કે જે રેલવેની વારંવાર વાત આ બજેટમાં થઈ છે, ગતિની વાત થઈ છે, પરંતુ ગતિ કરતાં વધુ જરૂરી એ સલામતી છે. હમણાં રેલવેના અકસ્માતો વધ્યા. નિષ્ણાતોએ કહ્યું કે ફોલ્ટી સિગ્નલ છે, સિગ્નલમાં ભ્રષ્ટાચાર થયો છે, કેગે પણ કહ્યું, પરંતુ સલામતી માટેની કોઈ ચિંતા આ સરકારે કરી હોય એવું દેખાતું નથી. રેલવેમાં અગાઉ ઘણા વર્ષોથી વૃદ્ધો માટે, ચોક્કસ જરૂરિયાતમંદ વર્ગ માટે, પત્રકારો માટે રેલવેની મુસાફરીમાં સ્પેશિયલ રાહત આપવામાં આવતી હતી. એક ખાસ પ્રકારની રાહતના કારણે આ બધા લોકો સસ્તી મુસાફરી કરી શકતા હતા. કોરોનાના બહાના નીચે આ વ્યવસ્થા દૂર કરી હતી. હવે કોરોના તો જતો રહ્યો, હવે ક્યાં કોરોનાની અસર છે? ત્યારે આ વખતે રેલવેમાં ફરી વખત વૃદ્ધો, ચોક્કસ જરૂરિયાતમંદ વર્ગ અને પત્રકારો માટે મળતી એ સ્પેશિયલ સબસિડી, ચોક્કસ રિયાયત ફરી વખત શરૂ થાય એવી બધાની અપેક્ષા હતી. મેં પણ માંગણી કરી હતી કે આ શરૂ કરવું જોઈએ.
પરંતુ એનો પણ આ બજેટમાં કોઈ ઉલ્લેખ નથી. અનેક લોકોની આશાઓ, ખાસ કરીને ખેડૂતો, નાના ઉદ્યોગકારો, મહેનતકશ લોકો, નાના વેપારીઓ, જીએસટીની મુશ્કેલીઓ, આ અંગેનો કોઈ ચોક્કસ પ્લાન, કોઈ ચોક્કસ યોજના કે રાહતો આ બજેટમાં નથી. આમ આ બજેટ સંપૂર્ણ રીતે નિરાશાજનક છે. ये बजट नरेंद्र मोदी सरकार का ये आखिरी बजट है. उन्होंने जब 2014 में कहा था 2 करोड़ नौकरियां मिलेगी हर साल, यानी कि 10 साल में 20 करोड़ नौकरियां होनी चाहिए, नहीं मिली. युवा बेरोजगार है. उन्होंने कहा था कि 2022 तक किसानों की आय दोगुनी हो, नहीं हुई. आय की बजाय घाटा हो गया. किसानों को अच्छे दाम भी नहीं मिल रहे. आज महंगाई इतनी बढ़ गई है, एक दिल्ली को राज्य को छोड़कर सभी राज्यों में और पूरे देश में महंगाई बहुत है. वो बता रहे हैं कि 5 ट्रिलियन की इकोनॉमी हो जाएगी, 10 ट्रिलियन की इकोनॉमी होगी, लेकिन जिस तरह से हमारे रफ्तार से देश चल रहा है, आज जो जीडीपी ग्रोथ दर है, अगर 5 या 7 ट्रिलियन की इकोनॉमी हमें चाहिए तो हमें 12% से ज्यादा जीडीपी का ग्रोथ रेट चाहिए, जो आधा भी नहीं है. अब देखो, छोटे जो कर दे रहे हैं, टैक्स दे रहे हैं, उनके लिए कोई बेनिफिट मिलता नहीं. बार बार जितने जो मिडिल क्लास है, गरीब तो परेशान है ही, मिडिल क्लास भी परेशान है. किसानों के लिए कोई नीति नहीं बनाई जा रही है और ऐसे कानून बनाए जा रहे हैं बजट सत्र में जो ड्राइवर है, किसान है, वो रास्ते पे आना पड़ रहा है. इसलिए मुझे लग रहा है कि ये बजट हमारी जो अपेक्षाएं हैं, वो अपेक्षाएं को कभी पूरा नहीं कर पाएगा. उनकी नीयत ही खराब है. महंगाई बढ़ रही है, पेट्रोल डीजल के दाम कितने बढ़ गए हैं, डॉलर के मुकाबले रुपया कितना गिर चुका है, और ये पूरे 10 साल मोदी सरकार के ये फेल हुए हैं एक देश चलाने में. तो इस बजट में आप आशा भी रखते हैं कि अगर हो सके तो किसानों के लिए कर्जा माफी का हो. आशा रखते हैं कि टैक्स फ्री जो बेनिफिट है वो बढ़े. आशा रखते हैं, लेकिन होगा नहीं. जय हिंद, जय भारत.